પ્રશ્ન નંબર 6 જોઈએ, સમછેદી અપૂર્ણાંક. તો છેદ સરખા હોવા જોઈએ. અહીંયા ડી ઓપ્શનમાં 15 15 છેદ સરખા છે, એટલે કે આપણો જવાબ આવશે ડી ઓપ્શન. પ્રશ્ન 7 જોઈએ, 2.3 બરાબર કેટલા? તો આપણે આને મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં બદલીએ તો આનો પૂર્ણાંક અને છેદનો ગુણાકાર થાય કે 2 5 10. 10 વત્તા 3 કરવા પડે તો 10 ને 3 13 અંશમાં આવે અને છેદમાં 5 આવે, એટલે કે 13 પંચમાંશ જવાબ આવે. 2 5 10 ને 3 13 પંચમાંશ, છેદ બદલાય નહીં. ચાલો આગળ પ્રશ્ન જોઈએ. 8મો પ્રશ્ન જોઈએ આપણે કે 2 સપ્તમાંશનો સમઅપૂર્ણાંક ખાલી જગ્યા છે તો એના જેટલી જ કિંમત ધરાવતો, અહીંયા 7 દૂતિયાંશ એના જેટલી કિંમત નહીં આવે. સમઅપૂર્ણાંક એટલે સમાન અપૂર્ણાંક. 6 21 આવી શકે. આપણે એના અવિભાજ્ય અવયવ પાડી અને એને જોઈએ. 6 એટલે 3 દુ 6 કહેવાય અને આ 7 એટલે 7 3 21 કહેવાય. અવિભાજ્ય અવયવ પાડીએ એટલે 3 3 ઉડી જાય, અંશમાં 2 આવ્યા, નીચે 7 આવ્યા, એટલે કે 2 સપ્તમાંશ કિંમત આવી. એટલે 2 સપ્તમાંશનો સમઅપૂર્ણાંક આવશે 6 21 અંશ. અહીંયા 6 સપ્તમાંશ નહીં આવે, 2 21 અંશ નહીં આવે. 2 તૃતીયાંશ 3 દૂતિયાંશ. તો આમાં વચ્ચે કઈ નિશાની આવશે? બંને અપૂર્ણાંકની કિંમત સમાન નથી, એટલે કે એ સમઅપૂર્ણાંક તો નથી, એટલા માટે એમાં બરાબરની નિશાની નહીં આવે. કાં તો લેસ ધેન આવશે, કાં તો ગ્રેટર ધેન આવશે. હવે જ્યારે કયો અપૂર્ણાંક મોટો અને કયો નાનો એ શોધવું હોય ત્યારે એને ટ્રીક છે કે આપણે એના છેદ પહેલાં તો સરખા હોવા જોઈએ. તો છેદ સરખા કરી દેવાના. 3 અને 2નો છેદ શું કરીએ તો એક સરખો થાય, તો બંનેનો લસા કાઢવાનો. તો બંનેનો લસા 3 દુ 6 આવે, એટલે કે આ 3નો છેદ 6 કરવા અહીંયા 2થી ગુણવું પડે, 2નો છેદ 6 કરવા અહીંયા 3થી ગુણવું પડે. એવી રીતે કરીએ તો જેટલા વડે નીચે ગુણ્યું એટલા વડે અંશમાં પણ ગુણવું પડે. તો અહીંયા 2થી ગુણ્યું તો અંશને પણ 2થી ગુણો, અહીંયા 3થી ગુણ્યું તો અંશને પણ 3થી ગુણો. તો 2 2 4 થઈ જાય અને છેદમાં આવી જાય 6. અહીંયા 3 તાલી 9 થઈ જાય અને અહીંયા છેદમાં આવી જાય 6. તો જેનો અંશ મોટો, જ્યારે છેદ સરખા હોય ને ત્યારે જેનો અંશ મોટો એ મોટો અપૂર્ણાંક કહેવાય. એટલે કે 3 દૂતિયાંશ એ મોટો અપૂર્ણાંક આવશે, કારણ કે બંનેના છેદ આપણે 6 6 કર્યા ત્યારે 3 દૂતિયાંશનો અંશ 9 એ મોટો આવ્યો. બરાબર યાદ રાખશું મિત્રો કે અપૂર્ણાંકમાં છેદ સરખા હોય ત્યારે અંશ મોટો એ મોટો અપૂર્ણાંક ને અંશ નાનો એ નાનો અપૂર્ણાંક. તો આ મોટો અપૂર્ણાંક છે, એટલે કે પહેલો અપૂર્ણાંક 2 તૃતીયાંશ નાનો છે, એટલે લેસ ધેનની નિશાની આવશે. બરાબર યાદ રાખશું, લેસ ધેન એટલે પહેલી સંખ્યા નાની હોય ત્યારે લેસ ધેન આવે કે 2/3 2 તૃતીયાંશ લેસ ધેન 3 દૂતિયાંશ. અથવા તો એક બીજી ટ્રીક છે યાદ રાખવાની કે જે અપૂર્ણાંક નાનો હોય એ બાજુ અણીવાળો ભાગ રાખવાનો અને મોટા બાજુ ખુલ્લો ભાગ રાખવાનો. એવું જ અહીંયા છે. અહીંયા તો બહુ સરળ થઈ ગયું પ્રશ્ન નંબર 10માં કે બંનેના છેદ એક સરખા છે. તો છેદ એક સરખા હોય તો મેં કહ્યું એમ કે જેનો અંશ મોટો એ મોટો અપૂર્ણાંક. તો 6 11 અને 9 11 9 11 9 અંશ મોટો છે, એટલે આ મોટો અપૂર્ણાંક. તો મેં વાત કરી એમ કે મોટા બાજુ ખુલ્લો ભાગ અને નાની સંખ્યા બાજુ અણીવાળો ભાગ રાખવાનો, એટલે કે લેસ ધેનની નિશાની આવશે ઓપ્શન નંબર એ. અહીંયા અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે. પ્રશ્ન નંબર 11માં અપૂર્ણાંકના સરવાળા બાદબાકીની રીત શીખવાડી કે જ્યારે છેદ સરખા હોય ત્યારે છેદ એક જ વાર લખી લેવાનો અને અંશ અંશનો સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી, એટલે 2 + 3 + 4. તો 2 ને 3 5 ને 4 9 થઈ જશે, એટલે 9 11 જવાબ આવશે ઓપ્શન નંબર ડી. હવે પ્રશ્ન નંબર 12 જોઈએ. ફરીથી અતિ સંક્ષિપ્ત રૂપ પૂછ્યું છે 28 24 અહીંયા આપણે એના અવિભાજ્ય અવયવ પાડી લેવાના. 28 એટલે કે અહીંયા હું કરું તો 7 4 28 થાય અને આ 6 4 24 થાય, એટલે 4 4 ઉડી જાય, એટલે અંશમાં આવે 7, છેદમાં આવે 6. 7 6 ઓપ્શન નંબર આપણો આવશે બી. 28 24 અતિ સંક્ષિપ્ત રૂપ 7 4 28 6 4 24 4 4 ઉપર નીચે ઉડી જાય એનું નાનું રૂપ એમ, એટલે 7 6. ફરી પાછો આ અપૂર્ણાંક વચ્ચે કઈ નિશાની આવશે? બરાબર આવશે, લેસ ધેન આવશે, સોરી ગ્રેટર ધેન આવશે કે લેસ ધેન આવશે. તો અહીંયા બંનેના છેદ અલગ અલગ છે,
પણ બંનેના અંશ સરખા છે. તો આની ટ્રીક વળી અલગ થશે. બરાબર યાદ રાખીશું કે જ્યારે અંશ સરખા હોય ત્યારે જેનો છેદ મોટો એ સંખ્યા નાની. અહીંયા ઊંધું થશે. જ્યારે અંશ સરખા હોય, ફરીથી બોલું છું, અંશ સરખા હોય ત્યારે જેનો છેદ મોટો ને તે નાની, એટલે કે 11/28 નાની થાય. અને મેં કહ્યું એમ કે નાની સંખ્યા બાજુ અણીવાળો ભાગ રાખવાનો અને ખુલ્લો ભાગ મોટી બાજુ, એટલે કે અહીંયા ગ્રેટર ધેન આવે. 11/23 ગ્રેટર ધેન 11/28 એમ કહેવાય. અંશ સરખા હોય ત્યારે છેદ મોટો એ નાની અને છેદ સરખા હોય ત્યારે અંશ મોટો એ મોટી. એમાં સીધું સટ. અહીંયા શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેશું? શુદ્ધ એટલે કે છેદાધિક અપૂર્ણાંક, એટલે કે જેનો છેદ મોટો હોય ને એ અપૂર્ણાંકને શુદ્ધ કહેવાય. તો અહીંયા જો અંશ મોટો છે, છેદ નાનો, એટલે આ અશુદ્ધ થઈ ગયો. આ છેદ મોટો ને અંશ નાનો, એટલે કે આ બી ઓપ્શન જવાબમાં આવશે. શુદ્ધ અપૂર્ણાંક એટલે પંદરમો પ્રશ્ન જોઈએ. અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેમાં અંશ મોટો હોય. શુદ્ધ એટલે છેદ મોટો હોય ને અંશ નાનો હોય, જ્યારે અશુદ્ધ એટલે અંશ મોટો હોય. તો અહીંયા જુઓ તમે કે ઓપ્શન નંબર સીની અંદર અંશ મોટો છે અને 5 એ છેદ નાનો છે. તો છેદ નાનો ને અંશ મોટો એ અશુદ્ધ કહેવાશે. જ્યારે અંશ નાનો અને છેદ મોટો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. 16મો પ્રશ્ન જોઈએ. 5 અને ખાલી જગ્યાનો સરવાળો 5.1/2 થાય. તો આપણે એ કરવા માટે એ સરવાળો કરીને જોવો પડે. તો 5 અને આપણે 5નો સરવાળો કરીએ તો 10 આવે. અહીંયા આનો પહેલાં તો આનો જવાબ શું આવે? તો કે 2 5 10 ને 11/2. 11/2 એટલે 5.5. એટલે કે 5 અને 1/2નો સરવાળો. આને થોડુંક બીજી રીતે ગણવું પડશે કે અહીંયા 5 + 5 10 થશે, 5 + 2 7 થશે. 5 + 3/2 કરીએ તો શું જવાબ આવે ચેક કરીએ. તો અહીંયા આનો છેદ 2 કરવા અને 2 વડે ગુણવું પડે. તો ઉપર 2થી અહીંયા 2થી ગુણીએ તો 5 × 10 છેદમાં 2 + 3/2, એટલે છેદ એક જ વાર લખી લેવાનો. 10 + 3 13/2 થયો. એટલે કે અહીંયા જવાબ 5.1/2 આવ્યો નહીં. 13ને 2થી ભાગીએ તો 2 5 10 ભાગ ચાલે અને અહીંયા 3 વધે, એટલે કે 2.3/5 જવાબ આવે. આપણે 5.1/2 જોઈએ, એટલે કે ડી ઓપ્શન જવાબમાં આવશે. અહીંયા હું કરીને બતાવું. 5 વત્તા અહીંયા શું કીધું? 5 અને ખાલી જગ્યાનો સરવાળો. તો 5 + 1/2 કરીએ. આપણે આનો મેં તમને પહેલાં જ આનો જવાબ કહ્યો કે 2 5 10 ને 1/11/2 જવાબ આવવો જોઈએ. તો આ રીતે કરીએ તો આનો છેદ 2 કરવા માટે આપણે એને 2 વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ 2થી ગુણીએ તો 5 × 2 = 10 છેદમાં 2 + 1/2 10 ને 1/11/2, જે આ ઓપ્શન નંબર ડીથી સરવાળો કરવાથી 11/2 અહીંયા આના જેટલો આવી જાય છે. એટલે ઓપ્શન નંબર ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્નમાં સમજણ ના પડી હોય તો ફરીથી તમારે કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નનો સમજવા માટે કોમેન્ટ કરી શકો છો. તો હું ફરીથી એ સમજાવીશ અને મોકલીશ. 12/6 એ ખાલી જગ્યા છે. તો અહીંયા તમે દેખો કે અંશ મોટો છે ને છેદ નાનો. અંશ મોટો હોય તો અંશાધિક, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો અશુદ્ધ અપૂર્ણાંક તો ઓપ્શનમાં જ નથી. તો આ અશુદ્ધ અપૂર્ણાંકને બીજું મિશ્ર અપૂર્ણાંક પણ કહેવાય, કારણ કે આને 12 ને 6થી ભાગીએ તો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આવે. હા, પણ અહીંયા જો 6 દુ 12 એમ ભાગ ચાલે છે, એટલે કે આનો જવાબ આવ્યો 2, એટલે કે પૂર્ણ સંખ્યા થઈ ગઈ હે ને. તો અહીંયા પૂર્ણ સંખ્યા જવાબમાં આવશે. મિશ્ર સંખ્યા નથી થતી, પરંતુ પૂર્ણ સંખ્યા જવાબમાં આવશે. ચલો અટકાવી દે.